શાંતિ કરાણ જગ ભરાણ તો ગણાણ ગણાય ભવઘાટ નમો આદિ નારાયણી સ્વરૂપ વૈરાટ ચિંતા વિનાશિની અનકમાસની વિષબુદાન સુવાહિની માતૃ દેમુષ્મત. સારણો આદિથી એ સરસ્વતીના ઉપાસક હતા. સારણો દેવ કહેવાતા. દેવ કોને કહેવા કે જેમાં દેવી સંપત્તિના ગુણ હોય એ દેવ કહેવાય. દેવ હોય માંસાહાર કરતો હોય એ દેવ ન કહેવાય. દારૂ કોણ પીએ? દૈત પીએ. જેની વૃત્તિ દૈત છે એ જ દારૂ ગ્રહણ કરે છે. તો સારણો માં જો દેવી સંપત્તિના ગુણ હોય તો કોઈ દિવસ એનાથી દારૂ ન પીવાય. સારણ ક્ષમાશીલ હતો. અવગુણ તો એક હું નનકી હતી ત્યારે મારા બાપુ કહેતા કે બેટા એક શીખવું જોઈએ જરૂર. હું નનકી હતી તે બહુ ખીજાળ હતી. ત્યારે મારા બાપુએ મને એક દિવસ કીધું કે કોઈ પણ લાકડી મારે તો એને લાકડી ન મારવી જોઈએ, પણ એ ગામ જમાડતો હોય તો બીજી વાર ગામ જમાડવાનો ગુણ રખાય. તો આપણું કોઈ બીજાને બગાડી નાખ્યું હોય તો એનો બગાડવા આપણે તૈયાર થવું ન જોઈએ. સારણ ક્ષમાશીલ હતો. સારણ હાદો હતો. સારણ સત્યવાદી હતો. સારણ સત્યની ઉપાસના કરતો. સારણને ઘીરે અનેક જોગમાયા દિવ્ય શક્તિ જન્મતી હતી. જો દારૂ પીધો હોત તો ત્યાં આવડ ન જન્મે. જો એને માંસાહાર કર્યો હોત તો ત્યાં ખોડિયાર ન જન્મે. જો એને બીજા તરફ ઈર્ષા ભાવ રાખ્યો તો ત્યાં વરવડી જેવી મહાન અન્નપૂર્ણાઓ ન જન્મે. તો સારણ કેવો હોય કે પેલા તો પોતાનું અંતસ્કરણ શુદ્ધ કરે. અંતસ્કરણ શુદ્ધ કરવાથી જ અંજવાળું થાય. તો સારણ એવો હોય કે ગંગાજીના નીર જેવો પવિત્ર હોય. એ જ સારણ બની શકે. એ જ સત્ય સારણ છે. એ ખરો સારણ સત્યનો ઉપાસક છે. એ જ દેવ છે. જે બીજાની નિંદા કરે, બીજાની નિંદા કરી અને પોતાની ભાષા બઢાવે એ દેવ નથી, એ તો દૈત છે. એ એની સરસ્વતીને અભરાવે છે. તો સારણ કોઈ દી બીજાના અવગુણ સિંધતા ન હીકે અને સારણ એને હારે રસ્તે વાળે એનું નામ સારણ છે. તો ખરેખર આ સારણ જો બનવું હોય, જાતિને જો આગળ વધારવી હોય તો આપણે સરસ્વતીના ઉપાસક થઈએ. મહાભારત હું એક દિવસ વાંચતી હતી ત્યારે યુદ્ધકાળ જયારે શરૂ થવાનો થયો ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન તારો વિજય જો તું ઈચ્છતો હોય તો જે સારણો દુર્ગાના ઉપાસક છે એ દુર્ગાની તું આરાધના કર તો તારો વિજય થાય. તો સારણો ભયાનક કાળિકાના ઉપાસક ન થાય. સારણની દીકરી સાણવાહિના કરતી હોય, ગાયુના સાણું ઉહડતી હોય અને જોગમાયા હોય અને આ રાજ આઈ કરણીજી ગાયુનો એક મોટો ઘેરો રાખતા અને રાજકારણમાં કેટલા બધા હતા કે જેમ રોટલાનું પડ બાઈ મારા વાળે ને એવી રીતે આખી રાજ સત્તાને વાળી દેતી. એનું આતમ કેળ, એનું ઓજાસ એ કઈ શીખવાડ્યું નથી આવતું. એ તો માના ધાવણમાં આવે. એ માં એવ્યું બનો, વરવલિયું જેવ્યું બનો, આવડ જેવ્યું બનો, ખોડલ જેવ્યું બનો. ના સિનેમાના ગીત ગાતા એ તો આપણી સંસ્કૃતિનું અધપતન થઈ ગયું છે. આપણી સંસ્કૃતિ એટલી બધી ખેરમાં રહી છે. એ સજ્જુના ગુંદાર થતા એ આપણે બીજાને રીઝવવું એ તો મહાપાપ છે. આપણા આત્મામાં
આપણા શરીર પંચ હાડ આપણું આ જે દેહ છે એ માનવ દેહ છે, એમાં જે બિરાજલ એક એક નનકડો એવો અંગુષ્ઠ પ્રમાણમાં જે ઈશ્વર શિવ બિરાજે છે, એને જો રીઝવવો હોય તો સારણ શિવનો ઉપાસક હતો. તો આપણે એને જો રીઝવવો હોય તો સારણ પોતાના શિવને રીઝવવા ખાતર દાન કરે, ન પરાયાને આનંદ કરાવવા માટે નહીં. અમારે એક માણિકવાડાની જૂની કહેવત છે, એક રાફડા માથે બેઠો બેઠો એક ગઢવી હતા, એ ગીત ગાતા છંદ બોલતા હતા. એ છંદ એવા બોલતા જ્યારે એવી રીતે રજૂઆત કરતા, અભણ હતા, નિરક્ષર હતા, એને અક્ષર જ્ઞાન નહોતું, પણ જ્યારે છંદની ધારા વહેતી ત્યારે ગમે એવો જળ માણસ હોય તો એને સાંભળવા ઊભી જાય. તો એને રસૂલ ખાનજીના વખતની વાત છે. રસૂલ ખાનજી અહીં નીકળ્યા, સાંભળ્યું અને એને ગઢવીને અહીં લઈ આવ્યા. ત્યારે કે ગા તો મારું માથું દુખે. કેમ કે તને આ ગામ દે, મને 10 ગામ દે તો મારે જોતા નથી. કેમ તો હું તો મારા આત્માને રીઝાવા ખાતર ગાતો. નરસિંહ ભગવાનનો અવતારનો છંદ ગાય, વિકટ રૂપ નરસિંહ બને, જે વિકટ રૂપ નરસિંહ બને, એટલે મારાના હૃદયમાં એમ થાય કે ભગવાન નરસિંહ આગળી આવશે. એ બીજાના હૃદયમાં જે ફોટા પડે એ સારણ પોતાના જે શંકરને શિવને રીઝાવા માટે જે સારણ ગાતો એવા ગીત ગાતા શીખો. એવું જગદંબાનો જન્મ આપો. આપણે ઘીરે સિનેમાનું ગાનું હોવું ન જોઈએ. આપણે કહીએ કે દીકરીઓને ભણાવ્યું. હું રવિશંકર દાદાને મળવા ગઈ ત્યારે રવિશંકર દાદાને મેં કીધું કે મારે કન્યા છાત્રાલય બનાવ્યું. તો દાદાએ કીધું કે પેલા માં ગોતજો. એટલે મારે આ ફંડ હતું એ મારે એવો વિચાર હતો કે મારે કન્યા છાત્રાલયમાં જવું. પણ મારે એ વખતે દાદાની વાણી સાંભળી અને મને જરૂર હૃદયમાં એ તને આંચકો આવ્યો, ત્યાં મારી ભૂલ થઈ ગઈ. તો માં પેલા ગોતીએ તે પછી આપણે આગળ પગલું ભરીએ. આપણી કન્યા કેળવણી એવી આપો કે આપણી ફરીની સંસ્કૃતિ જાગે. આપણે ઘીરે એવા સંસ્કાર રેડો. દીકરીઓને અક્ષર જ્ઞાન ચોક્કસ આપો, પણ સાથોસાથ તમારી જે સંસ્કૃતિ હોઈ ગઈ છે અંધારા ઘોર અંધારમાં માથે અજ્ઞાનતાના, ઈર્ષાના, પછી દારૂના, માંસુના એ પડદા પડ્યા છે. એની સંસ્કૃતિને ઢકાડી દીધી છે. એને ઉડાડવા માટે આપણી બેન દીકરીઓને સરજુના જ્ઞાન આપો. આપણી સંસ્કૃતિ, આપણી જોગમાયા કેવી હતી, હાજ્યું હોળ્યું હતું, એના મંદિરો નથી બંધાણા. એ મરી ગયા કેને એના ઘંટ વાહેથી વાગ્યા છે. જીવતા પૂજાવું એ તો મહાપાપ છે. પિંગલસિંહભાઈ આજ પૂજન કીધું. પણ હાડકો પિંજર સામ મજો યહ માઈ ભયો મન મૂત્ર વિકારા. આ શરીર છે હાડકાનું છે. માલિકોથી જ્યારે આત્મા વયો જાય એટલે એને ખોખાને બાળી દે. એ પૂજાવા લાયક શરીર નથી. પૂજા કેની છે કે જે સત્યની પૂજા છે. પૂજા કોની છે? આદર્શની પૂજા છે. એક કરોડિયુંના હીરા માણેક અને જડ્યા હોય, મુગજ પહેર્યો હોય અને કરોડિયુંના હીરા પહેર્યા હોય એને માણસ નમવા નહીં જાય. પણ એક આવો લંગોટી બંધ થઈ છે એને જઈ અને લાખોના તાજ જળી જાય. એનું કારણ શું છે કે જે એનામાં સત્યતા છે, એનામાં દયા છે, એનામાં નીતિ છે. તો આદર્શની પૂજા છે. તો સારણો મંદિરો, સારણોની આયુના ક્યાંય મંદિર નથી. એક ભાવનગર મહારાજા સાહેબે બાંધ્યું, એક કરણીજીનું બીકાનેરમાં બંધાણું. બાકી સારણોની વેદકાળના જેવી એની પૂજા છે. સારણોએ ત્રિશુલનો કટકો હામો રાખી અને એની દેવીની આરાધના કરતી. ને હું નનકી હતી ત્યારે અમારી બેનું દીકરીઓ જે ગીત ગાત્યું, જ્યારે જોગમાયા રમવા, ક્યાં આપણી સંસ્કૃતિ, ક્યાં આપણું એ જીવન, ક્યાં એ આપણો આદર્શ? આપણે અત્યારે અધઃપતનને માર્ગે આવ્યા. તો ખરેખર ફરી ઈ આવડનો જન્મ આપવો હોય તો બેનું દીકરીઓ એવા વ્રત લે કે જ્યારે મુસલમાનનું સલ્તનું આવ્યું ત્યારે અનેક બહેનોના ચીર હરાણા, પણ સારણોની બેનું દીકરીઓના ક્યાંય ઇતિહાસમાં દાખલો નથી. એવું આ જીવની જેનો જન્મ દીધા, બીજાને ચીર હરાતા હોય એ વખતે સારણ બલિદાન દેવા. સારણ કેવી હોવી જોઈએ? સિંહાણી જેવી હોય, દેહની પરવાહ ન હોય, ખોખાનો જ્યારે સમય આવે ત્યારે ત્યાગ કરી દઈએ એવી સારણ હોવી જોઈએ. માણસને સંપત્તિ વાળી, પણ દેહ વાળો બધાથી હરો હોય. કાંટો લાગે કે હર બીક લાગે, હરક કઈ છે, મને ભય લાગશે, એ શરીર વાળું છે. પણ સારણ એવી હોવી જોઈએ એને શરીરની પરવાહ.
જેમ ગીધડીઓને માંસ આંતળીને આપી દઈએ એવી રીતે આપી દીધા. અનેક વાર દેહના બલિદાન દીધા. બીજાને અર્થે જીવન જીવ્યા છે. એના ઘંટ અત્યારે વાગે છે તો સારણ્યું એવ્યું બને. એવા નિયમ લે, એવા પવિત્ર સારણો થાવ. આ તમે અત્યારે બધા ભેળા થઈ અને આજે અત્યાર સુધી તો આપણે ક્યાંય દાખલો નથી, મારી નાખ્યું છે. આ મારો ઘરા જાય માથું મરી, એવા કરોડિયું દાખલા છે. એ માયુના તમે બલિદાન કર્યા. અત્યારે તમારો આવતો એટલો તો દિવસો કે તમે પૂજા, આ મારી પૂજા નથી હો, આ તમારી ભગવતી શારદાની પૂજા છે. તો તમે ખરા સરસ્વતીના ઉપાસક બનો અને એનું એવું મંદિર બનાવો કે તમે હાસા સારણ થાવ. તમે એવે પગલે હાલો કે તમે બીજાની બેનું દીકરીઓ તમારામાંથી કંઈક લે. તમે સારણો એવા બનો કે જે આગળ રાજા મહારાજા અવળે રસ્તે વયા જતા તો એને અટકાવતા. તો એવા તમે સારણ બનો. બીજાના હામાં તમે કંઈક ઓડા આમાં આડા ટોડા જેવા બનો, એવા ન બનો. કંગાલ ન બનો. કંગાલ જીવન જીવવા કરતા મરી જવું, પ્રાણનું બલિદાન દઈ જવું સારું. તો સારણ સુરવરી 1.5 વરણ હતો તો જનની જણ તો ભક્ત જણ કા દાતા અને કા શું, નહીં તો રેજે વાંઢની મત ઘુમાવજે. તો આપણા ભક્ત બાપુ વટાણે બિરાજે છે. મારા તો ભાઈ થાય, અમે બેન ભાઈનું એક જ ગોત્ર છે. એને માતાજી જાજુ આયુષ દે અને એને આ બીજ રોપ્યું છે. એ બીજ અત્યારે કચ્છમાં ફળી ફૂલ્યું છે અને આ જુનાગઢમાં ફળ્યું છે. અને માતાજી ની દયા થાય તો આપણે હજી કંઈક એવું કાર્ય કરી જાઉં કે જે આપણી વિધવાઓ બેનું દીકરીઓ માટે કંઈક આપણે એને મદદરૂપ બનશું, એવું કાર્ય કરશું. બીજું આ સાંધી જે છે એનો જે ખર્ચ કાઢતા જેટલી સાંધી બસે એનું સાહિત્ય ફંડ, ભગત બાપુના નામનું સાહિત્ય ફંડ, એમાં આપણી જોગમાયાનું, નરહરકૃત રામાયણનું, પાંડવ ચંદ્રિકાનું અને બીજા જે પવિત્ર સારણો છે જેના કોઈ નામે નથી છપાણા એવા સારણોના ચિત્ર છપાય અને આજથી આ દુલા કાગના નામનું સાહિત્ય પણ શરૂ.